મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સ્વરોજગાર લક્ષી લોન યોજના વિશે, જેમાં નાના વ્યવસાયો શરૂ કરવા માટે તમને 10 લાખ રૂપિયા સુધીનું ધિરાણ સરકાર દ્વારા આપવામાં આવે છે, જેવા કે રિક્ષા, લોડિંગ રિક્ષા, મારુતિ ઇકો, જીપ, ટેક્સી, કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ અને બુક સ્ટોર જેવા અન્ય વ્યવસાયો શરૂ કરવા સરકાર દ્વારા તમને પ્રોત્સાહન આપવામાં આવે છે. તો મિત્રો, આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમે જોઈ શકો છો કે ઈ સમાજ કલ્યાણનું આ પોર્ટલ છે, જેમાં સ્વરોજગારી લોન યોજના વિશે માહિતી આપણે મેળવશું. સ્વરોજગાર લોન યોજનાનું સ્વરૂપ એટલે કે લોનના ધોરણો શું રહેશે, તો કે રિક્ષા, લોડિંગ રિક્ષા, મારુતિ ઇકો, જીપ, ટેક્સી વગેરે સ્વરોજગારલક્ષી વાહન માટે તમે ઓન રોડ યુનિટ કોસ્ટ છે પૂરી પાડવામાં આવે છે. વ્યવસાય જેવા કે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે કોઈ પણ સ્વરોજગાર વ્યવસાય માટે 10 લાખ રૂપિયા અથવા તો ખરેખર થનાર ખર્ચ આ બેમાંથી જે પણ ઓછું હોય એ તમને નિગમ દ્વારા લોન પેટે છે એ આપવામાં આવે છે. ઉપરોક્ત યોજના માટે લોન વાર્ષિક 5%ના સાદા વ્યાજ છે એ તમને મળવાપાત્ર રહેશે. અને જો કોઈ મહિલા આ લોન લેવા માંગે તો એમને 4% વ્યાજ છે એ લોન મળવાપાત્ર થશે. ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક, ટ્રાવેલર્સ, ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંકમાંથી તમને 6 લાખની લીધેલી લોન ઉપર 5% વ્યાજ સહાય છે એ આપવામાં આવે છે. સ્વરોજગારલક્ષી તમામ યોજના માટે નીચેની પાત્રતા પણ તમારી પાસે હોવી જોઈએ. અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ અને બિન અનામત વર્ગના હોવા જોઈએ. અરજદારની ઉંમર છે 18 વર્ષથી 50 વર્ષ સુધીની હોય તો અહીંયા તમે યોજનાનો લાભ લઈ શકો છો. ધિરાણનો વ્યાજદર છે વાર્ષિક 5% અને મહિલાઓ માટે 4% રહેશે. કુટુંબની વાર્ષિક આવક છે 6 લાખ અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો, સ્વરોજગારલક્ષી લોન માટેના જે ધિરાણના માપદંડ છે એના વિશે વાત કરી લઈએ. તો વાહન માટેની લોન યોજના અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જરૂરી છે. નાના વ્યવસાય માટે નિયમ અનુસાર જરૂરી રજિસ્ટ્રેશન તમારી પાસે હોવું જોઈએ. મેળવેલ વાહન નિગમની તરફેણમાં ગીરો એટલે કે હાઇપોથિકેશન કરવાનું રહેશે. વાહન મેળવ્યાના 3 માસ પછી તમારે 5 વર્ષની અંદર જ સરખા માસિક હપ્તાની અંદર લોન છે ભરપાઈ કરવાની થશે. નાના વ્યવસાય લોન મેળવ્યાના 3 માસમાં શરૂ કરવાનું રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા પછી 3 મહિના પછી તમારે 5 વર્ષની અંદર એક સરખા માસિક હપ્તા છે એ ભરવાના રહેશે. લોનની રકમ જો 7.5 લાખ કે તેનાથી ને વધારે હોય તો અહીં 1.5 ગણી કિંમતની જે લાભાર્થી પાસેથી પોતાની મિલકત અથવા તો સગાવાલાની મિલકત છે એ બોજા તરીકે આપવાની રહેશે. લોનની કુલ રકમ 7.5 લાખ કરતાં વધી જતી હોય તો કુલ રકમ જેટલી જ રકમની પોતાની અથવા તો અન્ય કોઈ સગા સંબંધીની છે મિલકત એ તમારે ગીરે મૂકવાની થાય છે. દરેક લોન લેનારને નિગમની તરફેણમાં સહી કરેલા 5 બ્લેન્ક ચેક છે એ આપવાના રહેશે. ત્યાર પછી મિત્રો, મહત્વના જે આધાર પુરાવા એટલે કે ડોક્યુમેન્ટ તમારે ક્યાં અપલોડ કરવાના છે, તો કે શૈક્ષણિક લાયકાત, ઉંમરનો પુરાવો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, કુટુંબના સભ્યોની વિગત સાથેના અહીંયા આગળ છે તમારે પુરાવા આપવાના છે. રહેઠાણનો પુરાવો, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, કુટુંબની આવકનો દાખલો, જો આઈટી રિટર્ન તમે ભરતા હોય તો ફોર્મ નંબર 16 અને ન હોય તો સ્વઘોષણાપત્ર, ધંધાના અનુભવનો આધાર જેમાં પેઢી, શાખા, સંસ્થા, સરકારશ્રીના રેકોર્ડ અથવા તો નોંધણી મુજબ નંબર છે એ તમારે આપવાના છે. પિતા વાલીની મિલકત, બોજા, મોર્ગેજ સંબંધનું એક સંમતિપત્ર જે પરિશિષ્ટ એક મિલકતના આધાર સાથે છે એ તમારે જોડવાનું રહેશે. મિત્રો, ફોર્મ ભરશો ત્યારે આ પરિશિષ્ટ 1માં તમારે આ તમામ વિગત છે એ આપવાની થાય છે. અરજદારના બેંક ખાતાની પાસબુક છે એ તમારે અહીં પહેલા પાનાની ઝેરોક્સ અથવા તો કેન્સલ ચેક જેમાં આઈએફએસસી કોડ સહિતની માહિતી હોવી જોઈએ. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે કે અરજદારને લોન મંજૂર થયેના સાધનિક પુરાવા રજૂ કરવા માટે વધુમાં વધુ 3 તક છે એ આપવામાં આવશે. તેમજ નિયત સમય મર્યાદાની અંદર માગેલ જે પુરાવા છે એ જો તમે પૂરા નહીં કરો તો તમારું ફોર્મ છે એ અહીંયા આગળ નામંજૂર થઈ જશે. બાકી મિત્રો, અન્ય શરતો આપેલી છે જેને તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો વિડીયો પોઝ કરી અને વાંચી લેજો. બાકી વિડીયો છે એ લાંબો ન થાય એટલા માટે અહીંયા તમને જણાવી દઉં છું. તો આ તમામ શરતો જો તમને મંજૂર હોય તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. તમારી અરજી ઓનલાઈન કરવાની રહેશે. અત્યારે ઓનલાઈન ફોર્મ શરૂ છે તો તમે વહેલી તકે ભરી દેજો. ઈ-સમાજકલ્યાણ.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ફોર્મ છે એ ભરવાના થશે.
મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.